આ કથા હું એટલા માટે આપણે બધાને, એક રામને પણ આજીજી કરવી પડે, ભાઈ ધોઈ લે પગ, બીજું શું, અમારે પાર જ આવું છે. અને જ્યારે રામે હા પાડીને તું પગ ધોઈ લે, પણ એ નાવિકની ચતુરાઈ જોઈ કે આ કેટલો હોશિયાર માણસ છે. અને કાગ બાપુ લખે, જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાયજી, હે અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે, ઓલા ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. રામચંદ્ર ભગવાને એમ કહ્યું, ભાઈ લે તું પગ ધોઈ લે. કથરોટ લઈ આવ્યો, રામના ચરણ રાખ્યા કથરોટમાં, પગ ધોયા, ચરણામૃત લીધું છે. તુલસીદાસજી લખે કે રામના ચરણ ધોઈ, પોતે ચરણામૃત લીધું, આખા પરિવારને રામનું ચરણામૃત પાયું. અને પહેલાં એણે પોતાના પિતૃઓને ભવસાગર પાર કર્યા, પછી એણે રામને ગંગા પાર કર્યા. નાનો એવો માણા, ગરીબ માણા, પણ દિલની ભાવના હતી ને, ભક્તિ તત્વ આ છે ભાઈ. મારે તમારે આ લોકમાં છે ત્યાં સુધી બધું કરવું, એની હું ના નહીં કહેતો, પણ હું તમે એક દિવસના મહેમાન છે, આ લોકમાંથી જવાનું છે. આ નાસ્તિક માણાની માનવું પડે. એક દિવસ મારે તમારે આ દુનિયા છોડીને જવાનું છે. એકલા જ હું તમે આવ્યા હતા ને એકલા જ જવાના છે. ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાના છે. જાતા જાતા શબ જાતું તો નનામી જાતી હતી, અને નનામીનો આત્મા એટલું બોલ્યો કે આવ્યો ત્યારે તો હાવ ખાલી હાથે આવ્યો તો, જાતા જાતા માથે એક ખાપણ તો છે ને. આમ જ જવાનું મારે તમારે બધાએ. બરાબર, જરૂર બધા કામો, ઘરના વ્યવહારો, ધંધા, સામાજિક કામો, આ તે બધું જ કરવું, પણ મારી વિનંતી છે કે રોજ થોડી થોડી ઈશ્વરની ભક્તિ પણ કરવી જોઈએ. જે આપણા ઈષ્ટદેવ હોય, ઉપરવાળો એક છે, ઈશ્વર તો એક જ છે. તમારે જે નામથી પોકારવા હોય. બે જ તત્વો છે, જડ અને ચેતન. જડ તત્વ આપણે બધા જ અનુભવી શકીએ. જેને કોઈ અનુભવ નથી, જેને કોઈ જ્ઞાન નથી, એ જડ વસ્તુ છે. આમાં આવું છે, જડ છે. મેં આને ઊંચું કર્યું, એને એનું જ્ઞાન ન હોય. હું આને અડ્યો તો એનું એને કોઈ જ્ઞાન ન હોય. આને તમે લાફો મારો તો એનું એને દુઃખ ન હોય. આને હાર પહેરાવો તો એનું એને કંઈ સુખ ન હોય. આને તમે તડકામાં રાખો તો આને કોઈ પ્રકારની ગરમી ન થાય. આને એસી રૂમમાં રાખો તો એને કોઈ ટાઢેપ ન લાગે. આને કોઈ પ્રકારની ફિલિંગ્સ નથી. આ જડ વસ્તુ છે. દુનિયામાં બે વસ્તુ છે, જડ અને ચેતન. બીજી ચેતન વસ્તુ છે જેને બધી જ ફિલિંગ થાય. આપણું શરીર છે એ જડ છે. શરીર જડ છે, આને કોઈ ફિલિંગ નથી. આમાં એક તત્વ છે, આત્મ તત્વ, એ ચેતન તત્વ છે. શું છે, કેવું છે, કોઈને ખબર નથી પડી, પણ કાંઈક છે એ બધાને માનવું રહ્યું. જુવાન જોધ માણસ હોય અને આત્મ તત્વ જેવું શરીરમાંથી બહાર નીકળે, બધા જ અનુભવ થતા બંધ થઈ જાય. શરીરની સંજ્ઞા બદલી જાય, શરીરમાંથી શબ બની જાય. એક માણસ હજારોનું હેન્ડલિંગ કરતો હોય, એ શબનું હેન્ડલિંગ કરવા બીજા 4 જણા જોઈ, ત્યારે તો સ્મશાન સુધી પહોંચે. પછી તમે એને એસી રૂમમાં રાખો તો શબને નો ટાઢેપનો અનુભવ થાય, એને તડકામાં રાખો નો ગરમીનો અનુભવ થાય, એને હાર પહેરાવો શબને નો સન્માનનો અનુભવ થાય, 2 પાટા મારો નો એને અપમાનનો અનુભવ થાય, દીકરાને પાસે લાવો નો એને એમ થાય કે મારું કોઈ આવ્યું, કોઈ પારકાને લાવો તો એમ ન થાય કે કોઈ પારકું આવ્યું. બધા જ અનુભવ બંધ થઈ જાય. કારણ કે જે અનુભવ કરનારો, જ્ઞાન કરનારો, એક્સપિરિયન્સ કરનારો તત્વ હતું, એ તત્વ આમાંથી જતું રહ્યું. એને આપણે ચેતન તત્વ કહીએ, એને આત્મ તત્વ કહીએ. ઘણીવાર લોકો વિજ્ઞાનને આધારે બહુ બધા ધર્મમાં કે આધ્યાત્મિકતામાં આમ એનું ખંડન કરતા હોય કે મોડી વાતો કરતા હોય.
એક વાત સમજી રાખજો, વિજ્ઞાન ગમે એટલું સંશોધન કરતું હોય એ જડ વસ્તુનું સંશોધન કરે છે. જડ વસ્તુના પણ પૂરા સંશોધનો હજી થયા નથી. ભૂખ લાગે છે મને ને તમને, સાયન્ટિસ્ટોને મેડિકલ સાયન્સ કેટલુંનું રિસર્ચ કરે છે કે ભૂખ લાગે છે શું કરવા, ભૂખ લાગે છે શું કરવા, શું એવું શરીરમાં થાય છે કે માણસને ભૂખ લાગે છે? તો કહે છે કે ભાઈ આ પ્રકારના કેમિકલ છૂટા પડે એટલે ભૂખ લાગે છે, બ્લડમાં આ તત્વ વધી જાય છે એટલે ભૂખ લાગે છે. કેટલી પ્રકારના રીઝનો આવ્યા, અને છતાંય પાછું એકદમ 100% તો કઈ જ ન હોય કે આમ થાય એટલે જ ભૂખ લાગે છે, ન કહી શકાય. એક જડ વસ્તુમાં પણ 100% નિર્ણય કોઈ ન આપીએ કે આ આમ છે એટલે જ આમ થાય. હું ધનબાદ કથા કરતો તો ઝારખંડ સ્ટેટમાં, અને મને ત્યાં બધા કહેતા કોલસાની ખાણો 2 કિલોમીટર ઊંડા આવેલા જાઓ, કોલસો કોલસો જ નીકળ્યા કરે. અમે અંદર ગયા તો મને કે અહીંયા કે એક બહુ વરસાદ પડેલો ને બધા ઝાડવાઓ બધા આવેલા ને એના થર જામી ગયેલા ને એટલે કે અહીંયા કોલસો એ બધા ઝાડ ઓલા છે થળિયા બધા એ કોલસો થઈ ગયો. તો મને એમ થયું કે આખા ભારતમાં અહીંયા જ ઝાડવા ભેગા થયા હશે ખાલી ધનબાદમાં, બીજે ક્યાંય ભેગા નહીં થયા હોય. અને ભેગા થઈ થઈને કેટલાક થાય 3 કિલોમીટર સુધી કોલસો કોલસો ને કોલસો. તે અમુક રીઝનો તો એની બદલવા જ પડે ભાઈ. અને ભારતવાળાનું કોઈ એમ કહેતું પાછું, ભારત પહેલેથી કહેતું આવે પૃથ્વી ગોળ છે, પૃથ્વી ચોરસ તો ઇતર દેશના ધર્મગુરુઓ માનતા હતા. ગેલેલિયોએ પહેલી વાર કીધું પૃથ્વી ગોળ છે તો બિચારાને ફાંસીએ ચડાવી દીધો. વિજ્ઞાન સંશોધન કરે એ જડ તત્વનું કરે, જડમાં બી હજી પૂરું નથી થયું. આત્મતત્વનું સંશોધન તો એ બાકી જ છે. એ કોઈ એવા પહોંચેલા મહાત્માઓ, સત્પુરુષો, એવા આચાર્યો એણે કંઈક કંઈક જ્ઞાન શાસ્ત્રોમાં આત્મતત્વ ચેતન તત્વનું આપ્યું. મારે એ કહેવું છે કે આ 2 તત્વ જડ તત્વમાંથી આ અનંત કોટી બ્રહ્માંડો બનેલા છે. આ કોણે બનાવ્યા? આ સૂર્ય, આ ચંદ્ર, આ તારાઓ, આ ગ્રહો, આ જે આખી ક્રમ ચાલે છે સૃષ્ટિનો, આ એકદમ નિયમિત ક્રમ ચાલે છે. બગાડે છે તો માણસ જ, જેટલું એર પોલ્યુશન કરે છે, જે કંઈ થોડા ઘણા ઓલા કામ કરે એનાથી ચક્ર આખું વિખાય. બાકી ઈશ્વરનું તંત્ર એકદમ પરફેક્ટ ચાલનારું તંત્ર છે, એમાં સેજ પણ ફેર ન પડે એવું. તો આ જડ તત્વનું સંચાલન કરનારો, એને બનાવનારો, એનો માલિક, એનો રચનારો જે છે એને લોકો ઈશ્વર કહે. બીજું ચેતન તત્વ છે. ચેતન તત્વ છે એના ધાર્યું બધું થતું નથી. કોરોનામાં આપણે બધાય જોઈ લીધું. આખી દુનિયાના જેટલા આત્માઓ હતા કોઈ કોરોનાને રોકી શક્યું નથી. ઘરમાં જ બેહવું પડ્યું. માસ્ક પહેરતા બધાને કરી દીધા, જૈનના ધર્મ પાળતા બધાને કરી દીધા, હાથ ધોતા બધાને કરી દીધા, લેટ્રિન જઈને જે નહોતા ધોતા એવડે રોજ એમ મીડ્યા ધોવા.